હેલો મિત્રો, હું છું તમારો રણવીર પરમાર। આરકે યુટ્યુબ ચેનલ મારી છે। નવું અપડેટ પાછું ફરીથી હું લાવી રહ્યો છું કે ઘાયલને શું થાય છે પૂછો તો ખરા। વિક્રમભાઈ ઠાકોરનું એક મૂવી મસ્ત આવી ગયું છે ને એની પણ ટ્રેલર ચાલુ છે અભી ને બાકી એમાં એવું છે કે જીતુભાઈ પંડ્યા પણ સાથે છે ને નવી પાછી એક નવી હીરોની લઈને આવ્યા છે વિક્રમભાઈ ઠાકોર। તમે જોઈ ઘણી ફિલ્મમાં જોઈ છે પણ એની યારે પાછું ફરીથી એક ફિલ્મ બનાવી રહ્યા છે ઘાયલને શું થાય છે પૂછો તો ખરા। એ પણ વિક્રમભાઈ ઠાકોરનો ને પ્લીઝ જન્મમાં બોલાશે એમાં પણ હીરોને કામ કરેલું છે જાનકી। એનું નામ તો મને નથી આવડતું ને અસલ નામ શું છે તો મને નામ નથી આવડતું પણ એટલી ખબર છે કે જાનકીનું મૂવી છે ને આ ડાયરેક્ટર છે વીરુભાઈ પટેલ। વીરુભાઈ પટેલે પણ આ બનાવ્યું છે મૂવી ને એનું કેવું ડાયરેક્ટરે બનાવ્યું છે, કેમ લખ્યું છે ને કેવો સીન કરવાનો છે, આમાં કેવી અભિનેત્રી પાત્ર લેવાનું છે એ છે આમાં ને વીરુભાઈ ડાયરેક્ટરે બનાવ્યું છે પટેલે ને એમાં એવું છે કે કેવું ફિલ્મની હવે આગળ જોઈશું આપણે કે ક્યારે આવશે ક્યારે નહીં હવે તો આપણને ખબર નથી પણ બાકીનો પ્રશ્ન એવો છે કે આવશે એટલે આપણને મજા આવશે વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મ ને એમાં પણ બહુ છે મસ્ત ગીત છે ઘાયલને શું થાય છે પૂછો તો ખરા। એ હિરોઈનીએ પણ જાનકીએ કેટલા કામ ફિલ્મ બનાવેલા છે ને પાટણથી પાકિસ્તાનમાં બનાવેલા છે, પછી આપણે ડ્રાઈવર દિલવાળામાં બનાવેલા છે, પી જન્મદલમાં બોલાશે ને એમાં બનાવેલા છે ને બાકી કેટલા પણ કલાકારની હારે ડાન્સ પણ કરેલા છે એ જાનકી બેન ને બાકી એને ઘણા ને આ ફિલ્મ અત્યારે નવું આવ્યું છે ઘાયલને શું થાય છે પૂછો તો ખરા। એ ફિલ્મની સ્ટોરી એક નંબર સુપર હિટ હશે ને ગામના ગીત પણ વિક્રમભાઈ ઠાકોરનું હશે। ઘાયલને શું થાય છે પૂછો તો ખરા। ઘાયલને શું થાય છે પૂછો તો ખરા ને એમાં પાછા વિલન છે દેવો નથી જેવો તેવો ને એમાં દેવો હોય ત્યારે ફિલ્મની ઓર મારામારી હોય ને વિક્રમભાઈની વાત ન થાય શીરાનું શાક ન થાય એ વિક્રમભાઈ વાસ્તવિકના સ્વર જેવું જ વિક્રમભાઈનો રાગ છે ને જીતુભાઈ પંડ્યા હોય એટલે કોમેડી મેન એટલે ફિલ્મ ઊંચું લેવલ જ થાય ઊંચું લેવલ ને ઘણા ખરા અભિનેત્રીઓમાં પણ કામ કરે છે ને ઘણા ખરું ફિલ્મ 1 મિલિયન ઉપરાંત વિક્રમભાઈ ઠાકોરના જાય છે। ઘાયલને શું થાય છે પૂછો તો ખરા। હવે જોવી આ ફિલ્મ કેટલે ભોગે છે ને મને તો વિશ્વાસ જ છે કે આ ફિલ્મ લેવલ ઉપર આવી જાય ને વિક્રમભાઈનું નામ ઉપરી ગયેલું છે પહેલે છે ને આપણને તો બધાને ખબર છે કે વિક્રમભાઈનું નામ જેવું તેવું ગુજરાતની અંદર નથી। વિક્રમભાઈ સુપર હિટ હીરો છે ભાઈ। બરામી અને એકદમ નામ તમે જુઓ ઘાયલની શું થાય છે પૂછો તો ખરા। અને પ્રોડ્યુસર અમારા નીતિનભાઈ છે, ગુરુભાઈ સમાજ રહે છે, પોતે ડાયરેક્ટર પણ છે, તેજસભાઈ શાહ અમારા વર્ષો પછી પણ ને મેં એવી પણ વાત સાંભળી છે કે વિક્રમભાઈ ઠાકોરનું મૂવી રક્ષાબંધનના તહેવારોમાં પણ રિલીઝ થઈ શકે છે ને બાકીનું કેમાં આવે છે યુટ્યુબમાં આવશે કે જોજો એકમાં પણ આવશે વિક્રમભાઈ ઠાકોરનું મૂવી ને એમ પોસ્ટર પણ લાગી ગયેલું છે કયા આપણે ટોકીસમાં લાગશે કે યુટ્યુબમાં લાગશે કે જોજો એકમાં લાગશે એટલે એ આપણે હજી ખબર નથી। આ તો મને એમ થયું કે લાય હું પણ એક અપડેટ નવું બનાવી દઉં કે ચાહકો વિક્રમભાઈના હોય એટલે એ પણ જોવે ને વિડીયો પૂરું જોઈને પછી એ પણ રીલ બનાવે કે અથવા કોઈ સ્ટેટસ બનાવે કે કોઈ એનું બ્લોગ બનાવે કે કોઈ એવું બનાવતા હોય પછી આપણે વિક્રમભાઈ ઠાકોરની યારે જેટલા હીરો હોય જેટલા ફ્રેન્ડ હોય એટલે એ બધા કામ કરતા હોય એટલે એ બધા મીકે એટલે મને એમ થયું કે લાય ઘાયલને શું થાય છે પૂછો તો ખરા એનું પણ હું પણ એમ અપડેટ બનાવું બ્લોગ બનાવું ને આપણે કાંઈ વિડીયો બનાવીને આપણે યુટ્યુબમાં શેર કરી કે કેમ વિક્રમભાઈનું આગળ હાલે
તો આપણે જોઈ વિક્રમભાઈનો વિડીયો આગળ હાલે. ને મિત્રો તમે મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, હા કમેન્ટ કરજો. ને તમે જેટલા મારા વિડીયો જોયા છે એટલો તમારો ખૂબ ખૂબ આભાર.